આવે અને બ્રહ્મજી પૂછે, બોલ તારી શું ઈચ્છા છે? હિરણાકશ્યપ કહે કે મને અજર અમર બનાવો. બ્રહ્મજી કહે કે દરેકને મરવું તો પડે, જેનો જન્મ થયો છે એને મરવું પડે, તું બીજું કાંઈક વરદાન માગ. હિરણાકશ્યપ કહે, તમારે મને અજર અમર થવાનું વરદાન આપવું હોય તો આપો, મારે બીજું કાંઈ જોતું નથી. હું દિવસે ન મરું, હું રાત્રે ન મરું, હું અંદર ન મરું, હું બહાર ન મરું, હું શસ્ત્રથી ન મરું, હું અસ્ત્રથી ન મરું, હું પશુથી ન મરું, હું માનવથી ન મરું, મને એવું વરદાન આપો. હવે બ્રહ્મજી વિચાર કરે. હિરણાકશ્યપે તપસ્યા ખૂબ કરી, એને વરદાન આપ્યા વગર છૂટકો નથી. એટલે બ્રહ્મજી વરદાન આપે કે જા તથાસ્તુ. પછી બ્રહ્મજી વરદાન આપીને ગયા. આથી હિરણાકશ્યપની શક્તિ વધી ગઈ છે અને ઇન્દ્ર દેવોને એણે પરાજિત કર્યા છે. આ શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યો છે. તપસ્યાના પ્રતાપે હિરણાકશ્યપની શક્તિ ખૂબ વધી ગઈ. તેથી શક્તિનો ઉપયોગ દેવોને અને ભોગ વિલાસમાં કરવા લાગ્યો. એના રાજ્યમાં દેવો અને ઋષિઓ ખૂબ દુઃખી થયા. દેવો અને ઋષિઓ પરમાત્માની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે પરમાત્મા કહે, મારા ભક્ત પ્રહલાદને ત્રાસ આપશે ત્યારે હું એની ખબર લેવા આવીશ, ત્યાં સુધી તમે ધીરજ રાખો. પછી દેવો ઋષિઓ પોતપોતાના સ્થાનકે ગયા છે. હા, અને પ્રહલાદજીનું હવે ચરિત્ર બતાવવામાં આવે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, પ્રહલાદજીની ગણતરી દેવોમાં થઈ છે. બાપ રાક્ષસ અને દીકરો દેવ થયો. હવે હિરણાકશ્યપને ત્યાં પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદજી ધીરે ધીરે મોટા થયા. પ્રહલાદજી પૂર્વ જન્મના મહાન ભક્ત યોગી હતા. જન્મથી જ ભગવાનના ભક્ત છે. પ્રહલાદજી સર્વેને આનંદ આપે, તે સતત ભક્તિ કરે, અને જ્યાં ભક્તિ ત્યાં વિનય અને વિવેક હોય છે અને ઉદારતા હોય છે. ધીરે ધીરે ભક્તિ કરે છે. પ્રહલાદજી 5 વર્ષના થાય એટલે હિરણાકશ્યપ રાક્ષસના ગુરુ શુક્રાચાર્યના પુત્ર સંડાક કર્મ, અકર્મ અને સંગ્રહ કર્મ ને બોલાવી અને આ બાળકને તમે રાજનીતિ ભણાવો એમ કહે છે. અને શુક્રાચાર્યના પુત્ર સંડાક કર્મ એને ભણાવવા માટે લઈ જાય છે. અને 6 મહિના ભણતરના થયા છે. અને 6 મહિના પછી પ્રહલાદજી એના પિતાના દરબારમાં લાવે છે. ત્યારે હિરણાકશ્યપ પૂછે છે કે બતાવ પ્રહલાદ, આજ 6 મહિના તારા ભણતરના થયા છે, તારા ગુરુજીએ ઉત્તમમાં ઉત્તમ પાઠ જે ભણાવ્યો હોય એ મને કહી સંભળાવ. હવે પ્રહલાદજી વિચાર કરે કે મારા ગુરુજીએ રાજનીતિ અને કપટ નીતિ ભણાવી છે અને મારા પિતા ઉત્તમમાં ઉત્તમ પાઠ પૂછે છે. એટલે પ્રહલાદજી કહે કે પિતાજી, મને ભગવાનના ભજનથી યાદ આવે છે કે એક જન્મમાં હું રાણી થયો, એક જન્મમાં હું રાજા થયો, એક જન્મમાં સિપાઈ થયો, આમ મારે અનેક જન્મ લેવા પડ્યા, પણ પરમાત્માનું જે સ્મરણ કરે, પરમાત્માના ચરણ સ્વીકાર કરે છે, એને જન્મ મરણના ફેરા મટી જાય છે. અને હિરણાયક્ષને ક્રોધ આવ્યો અને પ્રહલાદજીને ગોદમાંથી ફેંકી દીધો છે. ટૂંકમાં કહું છું, પછી હિરણાકશ્યપ કહે કે આને મારી નાખો, આ મારું કયું માનતો નથી. પછી પ્રહલાદજીને મારવા માટે બહેનો ભાઈઓ અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. તલવારથી મારવામાં આવે છે, ભાલા તીરથી મારવામાં આવે છે, પહાડ ઉપરથી પછાડવામાં આવે છે, જળમાં ડૂબાડવામાં આવે છે, પણ પ્રહલાદજીનો વાળ વાકો થતો નથી. અને પછી કેદમાં પૂરવામાં આવે છે, તો પણ પ્રહલાદજીને કાંઈ થતું નથી. અને કેદમાં પૂર્યા ત્યારે આ બાજુ વિષ્ણુ ભગવાન માં લક્ષ્મીને પૂછે છે કે દેવી, આ જગતમાં કોઈ ભૂખ્યું તો નથી ને? ત્યારે લક્ષ્મી દેવી કહે કે બધાને પ્રસાદ મળ્યો છે, પણ આપનો ભક્ત પ્રહલાદ કેદમાં ભૂખ્યો છે. વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી અને પાર્ષદ પ્રસાદ લઈને જાય છે અને પ્રહલાદજી પ્રસાદ આરોગ્ય છે. હિરણાયક્ષને ખબર મળી એટલે દોડતો દોડતો આવીને પૂછે છે કે બતાવ પ્રહલાદ, તને આ ખાવાનું કોણે મોકલ્યું?
ત્યારે પ્રહલાદજી કહે કે માના ઉદરમાં જેણે મારું પોષણ કર્યું હતું એ જ પરમાત્મા નારાયણે અહીંયા મોકલ્યું છે. પ્રહલાદજી પિતાને વંદન કરે છે. ત્યારે હિરણ્યકશ્યપ કહે તું મને વંદન કરસ પણ મારું કયું માનતો નથી. ત્યારે પ્રહલાદજી કહે કે પિતાજી હું તમારું કહ્યું તો બધું માનવા તૈયાર છું પણ તમે ભગવાન સાથે વેર છોડો. અને હિરણ્યકશ્યપ કહે કે તો તારો ભગવાન ક્યાં છે મને બતાવ. પ્રહલાદજી કહે કે પિતાજી મારા ભગવાન તો સર્વસ્ત્ર અને સર્વેમાં રહેલા છે. જગતમાં એના વિના કોઈ વસ્તુ કે જગ્યા ખાલી નથી. પિતાજી તમે માનો છો કે તમે વીર છો પણ અંદરના શત્રુને મારે તે વીર. તમે માનો છો કે મેં જગત જીત્યું પણ જેણે મનને જીત્યું એણે જગત જીત્યું. કામાદિક 6 ચોર તમારા મનમાં બેઠા અને એ તમારા વિવેક રૂપી ધનને લૂંટે. પિતાજી તમે ક્રોધ ન કરો. તમારા મુખ ઉપર મને મૃત્યુની છાયા દેખાય. રાગ દ્વેષ ત્યાગી અને મારા નારાયણનું નામ લ્યો આથી ક્રોધે ભરાય. હિરણ્યકશ્યપ કહે આજે બતાવ તારું રક્ષણ કરનાર વિષ્ણુ ક્યાં બેઠો છે. પ્રહલાદજી કહે મારા ભગવાન સર્વ વ્યાપક તમારામાં મારામાં તેથી તમે બોલી શકો છો. વિષ્ણુ ભગવાન સર્વસ્ત્ર અને સર્વેમાં છે. હિરણ્યકશ્યપ કહે કે જો તારો વિષ્ણુ સર્વસ્ત્ર હોય તો પછી આ સ્તંભમાં છે દેખાડ બોલ. ત્યારે પ્રહલાદજી કહે હા આ સ્તંભમાં પણ મારા ભગવાન છે પણ પિતાજી તમારી આંખમાં કામ છે તેથી તમને ભગવાન દેખાતા નથી. હિરણ્યકશ્યપ કહે જો આ સ્તંભમાં ભગવાન હોય તો આ સ્તંભને તોડી અને તારા ભગવાનને મારી. હિરણ્યકશ્યપ આમ કહી તલવાર લઈને લેવા જાય છે અને પ્રહલાદજીએ કહી તો દીધું કે આ સ્તંભમાં ભગવાન છે છતાંય પ્રહલાદજીને થોડીક શંકા થઈ કે આમાં ભગવાન રહેતા હશે. પરંતુ સ્તંભની નજીક જઈ અને કાન માંડ્યા તો ગુરુ ગુરુ અવાજ એમાંથી આવતો સાંભળે. આથી પ્રહલાદજીને ખાતરી થઈ ગઈ કે આમાં મારા ભગવાન બિરાજેલા. પ્રહલાદજી હસીત થઈ અને સ્તંભને વળગી ગયા છે તો અંદરથી એને આશ્વાસન મળે કે હું અંદર બેઠો છું અને હું તારું રક્ષણ કરીશ. તું જરાય ગભરાઈશ નહીં. ત્યાં તો તલવાર સાથે હિરણ્યકશ્યપ આવે અને કહે બતાવ પ્રહલાદ ક્યાં છે ભગવાન. પ્રહલાદજી કહે આ સ્તંભમાં મારા નારાયણ બિરાજેલા છે. આ સાંભળી ક્રોધે ભરાયેલ હિરણ્યકશ્યપે સ્તંભ ઉપર જોરદાર મુષ્ટિક પાર કર્યો. ત્યાં સ્તંભમાંથી નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ એવો ભયંકર અવાજ કરતા પ્રગટ થયા અને હાથ લંબાવી નીચે ઉભેલા હિરણ્યકશ્યપને ઉઠાવી અને પોતાની ગોદમાં લઈને પૂછે છે બતાવ કે અત્યારે દિવસ છે કે રાત, પૃથ્વી છે કે આકાશ, તને ઘરની બહાર કે ઘરની અંદર નહીં પણ ઉંબરાની વચ્ચોવચ મારીશ. અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં પણ હું મારા નખથી ચીરી નાખીશ. આમ કહી નૃસિંહ ભગવાન જેનું મુખ સિંહનું અને ધડ માનવનું છે હિરણ્યકશ્યપને નખ વડે ભગવાન ચીરી નાખે છે. ત્યારે દેવો ગાંધર્વો નૃસિંહ ભગવાનનો જયકાર કરવા લાગ્યા. બોલો નૃસિંહ નારાયણ ભગવાન કી જય. તો બોલાવો આટલું હું બોલું તમે જય નું હારી બોલી શકો હે. બોલો જય હરકી. બોલો નૃસિંહ નારાયણ ભગવાનની. નૃસિંહ ભગવાન સ્તંભમાંથી ગુરુ ગુરુ અવાજ કરેલ. ભગવાન મને તમને ઈ બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થવા દુર્લભ છે. ગુરુ જ આ સંસારમાંથી જીવને પાર ઉતારે. જ્યાં સુધી કોઈ ગુરુની કે કોઈ સંતની આપણી ઉપર કૃપા નથી થતી ત્યાં સુધી આપણું મન શુદ્ધ નથી થતું અને ભગવાન આપને મળતા નથી. હો ભગવાન મળતા નથી. આજ ભગવાનનું આવું સ્વરૂપ જોઈ બધા દેવો અને બ્રહ્મજી ગભરાણા છે. બ્રહ્મજી માં લક્ષ્મી પાસે જઈને કહે કે માતાજી આવું સ્વરૂપ ભગવાનનું ક્યારે અમે જોયું નથી.
માટે આપ પધારો અને આપને જોઈ અને ભગવાન શાંત થાય. લક્ષ્મીજી આવે, પણ લક્ષ્મીજીને જોઈને તો ભગવાન વધારે ક્રોધિત થયા, જાણે લક્ષ્મીજીને ભગવાન લક્ષ્મીજીને ઓળખતા જ ન હોય. પછી બ્રહ્મજી પ્રહલાદજીને કહે કે બેટા, તારા કારણે ભગવાનને આ સ્વરૂપ ધારણ કરવું પડ્યું. સિંહના બાળક કોઈ દી સિંહથી ડરે નહીં. જા બેટા. પ્રહલાદજી પછી ભગવાન પાસે ગયા, સ્તુતિ કરે છે. બહેનો, ગાય માને જેમ વાછડું જન્મવું હોય અને ગાય વાછડાને ચાટવા લાગે, એમ એમ ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગે, એમ એમ ભગવાનનો ક્રોધ શાંત થવા લાગે છે. પછી નૃસિંહ ભગવાન પ્રહલાદને કહે કે તું ગભરાઈશ નહીં. તારા પિતાનો ઉદ્ધાર થયો છે અને તારા લીધે તારી 21 પેઢી પવિત્ર થઈ છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે કે રાજન, હવે તમને સમજાણું કે પરમાત્મા જે અસુરને મારે એને તારે છે, મારવામાં પણ કરુણા છે. પછી પ્રહલાદજી પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કરે છે અને ભગવાનની આજ્ઞાથી બ્રહ્મજી પ્રહલાદજીનો રાજ્યાભિષેક કરે. આથી નૃસિંહ ભગવાનને અતિ આનંદ થયો. તો આમ નારદજીએ પ્રહલાદજીની કથા કહી સંભળાવી ધર્મરાજાને. હવે આપણે બહેનો ભાઈઓ વામન ભગવાનના પ્રાગટ્ય તરફ જોઈ. વધીને 10 મિનિટ આપની લઈશ. 10 મિનિટમાં વામન નારાયણનું પ્રાગટ્ય થશે. તે પહેલાં આપણે ભગવાન પ્રગટ થવાના છે, એટલે ભગવાનનું આપણે નામ કીર્તન કરીએ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, એ બ્રજમન નારાયણ નારાયણ નારાયણ, એ આદિ નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ નારાયણ નારાયણ, વામન નારાયણ નારાયણ નારાયણ, નૃસિંહ નારાયણ નારાયણ નારાયણ, નૃસિંહ નારાયણ નારાયણ નારાયણ, નૃસિંહ નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદજી રાજ્ય તિલક કરવામાં આવે, પ્રહલાદજીના વિવાહ કરવામાં આવે છે અને પ્રહલાદજીના બહેનો ભાઈઓ એના દીકરા થયા વિરોચન અને એના દીકરા થયા બલિરાજા. ત્યાર પછી સમુદ્ર મંથનની કથા આવે છે. સમુદ્ર મંથન કરતા કરતા 14 રત્નો નીકળ્યા છે. ભગવાને દેવોને અમૃત પાયું છે. પછી રાક્ષસ અને દેવોનું યુદ્ધ થયું છે. આમાં દેવોની જીત થઈ છે. પછી રાક્ષસો ફરી પાછું સ્વર્ગનું રાજ્ય મેળવવા માટે ઘણાય પ્રયત્ન કરે છે, પણ એના પ્રયત્ન સફળ નથી થતા. પછી રાક્ષસના રાજા બલિરાજાના હાથે અશ્વમેઘ યજ્ઞ કરાવે છે. એનું દર્શન આગળ આવશે. હવે વામન ભગવાનની કથાનું દર્શન જોયું. 7મા મવંતરમાં કશ્યપ ઋષિ અને અદિતિને ઘેર વામનજીએ અવતાર લીધો. પરીક્ષિત રાજા સુખદેવજીને આ 7મા મવંતરની વામન ભગવાનની કથા સાંભળવાની વિનંતી કરે. ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન, દેવ અને રાક્ષસોનું યુદ્ધ થયા પછી રાક્ષસો શુક્રાચાર્યને ચરણે ગયા. રાક્ષસોએ શુક્રાચાર્યની ખૂબ સેવા કરી, એથી તેમનું બળ વધવા લાગે છે. કટકા કરતા જાઓ, એક ધારું. હવે રાક્ષસોના રાજા બલિના હાથે
વિશ્વજીત નામનો યજ્ઞ કરાવે. હવે તે યજ્ઞની પૂર્ણાવતીના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવે. શુક્રાચાર્યજી બલિરાજાના રથમાં બેસાડી અને પોતાનું બ્રહ્મ તેજ આપે છે. હા, આવો શુક્રાચાર્યનું દર્શન થોડું કરાવું. શુક્ર એટલે શક્તિ તત્વ થાય અને એના આધારે જ આ શરીર આપણું બને છે. શુક્રાચાર્ય એટલે સંયમ બ્રહ્મચાર્યની જે સેવા કરે એટલે કે સંયમ નિયમ પાળવાથી રાક્ષસ બલિ પણ બલવાન થયા છે. હા, હવે શુક્રાચાર્યએ આપેલ બ્રહ્મ તેજના કારણે બલિરાજા દેવોનો પરાજય કરાવે છે અને સ્વર્ગનું રાજ્ય બલિરાજા પોતે હાસિલ કરે છે. હવે શુક્રાચાર્યનું જેને બળ મળે તેની જગતમાં જીત થાય. હવે શુક્રાચાર્યની સેવા એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોનો સંયમ રાખવો. હવે શુક્રાચાર્ય બલિરાજાને ઇન્દ્ર આસન ઉપર બેસાડી અને અભિષેક કરાવે છે. હવે શુક્રાચાર્ય વિચાર કરે કે બલિરાજા જો અશ્વમેઘ યજ્ઞ કરે તો કાયમને માટે એમને સ્વર્ગનું રાજ્ય મળે. એટલે શુક્રાચાર્ય બલિરાજાને નર્મદા નદીના કિનારે લાવે અને બલિરાજા નર્મદા નદીના કિનારે બૃહસ્પતિ તીર્થમાં અશ્વમેઘ યજ્ઞ કરવા લાગે. પણ આ બાજુ દેવોની માતા અદિતિને ખૂબ દુઃખ થયું. તેઓ ખૂબ સંતાપ કરવા લાગે. અદિતિ કશ્યપ ઋષિની ખૂબ સેવા કરી, તેથી પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિ દેવીને વરદાન માગવાનું કહે. અદિતિ કહે કે મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય મળે એવું વરદાન આપો. કશ્યપ ઋષિ અદિતિને પ્રયો વ્રત કરવાનું કહે છે કે આ વ્રત કરવાથી તમારા દીકરાઓને સ્વર્ગનું રાજ્ય મળશે અને પરમાત્મા તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર લેશે. અને આ વ્રત તમે દૂધ ઉપર રહીને કરજો અને ફાગણ મહિનામાં આ વ્રત તમારે શરૂ કરવાનું છે. કશ્યપ ઋષિના કહેવાથી અદિતિ ઉત્તમ પ્રયો વ્રત શરૂ કરે. ઘણા સમય આ વ્રત કરે છે અને રાત્રે અદિતિને ચતુર્ભુજ નારાયણના દર્શન થાય અને અદિતિ સપનામાં સ્તુતિ કરે કે આપ યજ્ઞપતિ છો, લક્ષ્મીના સ્વામી છો, જગતના પતિ અને તત્વ દૃષ્ટિથી મારા પણ પતિ આપ છો. અદિતિ ભગવાનની દર્શન કરે અને અદિતિ કહે કે હે પ્રભુ, આપ જેમ કહેશો એમ હું કરીશ. અદિતિને ભગવાને આજ્ઞા કરી કે તમારા દર્શન કરીને મને આનંદ થયો છે. પછી ભગવાન કહે કે તમે આ સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારો. આ ચતુર્ભુજ સ્વરૂપનું સતત ધ્યાન પતિના શરીરમાં કરશો તો હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટીશ. આમ ભગવાને કહ્યું અને અદિતિનું સપનું પૂરું થયું. અદિતિ આ સપનાની વાત કશ્યપ ઋષિને કરે અને બે પતિ પત્નીના મનમાં આનંદ સમાતો નથી. અદિતિ અને કશ્યપ વારંવાર નારાયણનું ચિંતન કરવા લાગે. એમની વૃત્તિ નારાયણકાર બની ગઈ છે. ત્યારે જ નારાયણ પધારે. અદિતિના પેટમાં ગર્ભ રહ્યો. અદિતિના મુખનું તેજ જોઈ કશ્યપ ઋષિને ખાતરી થઈ ગઈ કે ભગવાન નારાયણ પધાર્યા. 9 માસ પરિપૂર્ણ થયા. અદિતિ પરમાત્માના દર્શન માટે તરસે. ક્યારે પ્રગટ થશે? આતુરતા વિના અવતાર થતો નથી. પરમ પવિત્ર સમય એટલે કે ભાદરવા સુદ 12 મધ્યાહન કાળે માતા અદિતિના સન્મુખ વામન નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. બોલો વામન નારાયણ ભગવાનની. હવે વામન નારાયણ ભગવાનની આપણે કથા મંડપ નીચે પધરામણી કરીએ. ઉભા રહ્યો ત્યાં.
વિષ્ણુ વામન બની ચાલ્યા લો, વિષ્ણુ વામન બની ચાલ્યા લો, વિષ્ણુ વામન થઈ ચાલ્યા લો, મટાડવા કીજો ઇન્દ્ર મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા લો, ઋષિ મંડળમાં શોભતા લો, ઋષિ મંડળમાં શોભતા લો, યજ્ઞ પવિત્ર ના દાન મારવાલા, વિષ્ણુ વામન થઈ ચાલ્યા લો, મુગ ચર્મ હાથમાં શોભતા લો, મોગ ચમર કાનમાં શોભતા લો, ત્રિકૂટ ભાલમાં વિશાળ મારવાલા, ઓમ વામન નારાયણ નમઃ, ઓમ વામન નારાયણ નમઃ. જમણો પગ પ્રભુ ઊંચો કરો, જમણો છે તમે ભૂલી ગયા, પછી તો આપને પગ લઈને આવવાનો જ છે. આ બાળકને કેટલી શક્તિ દીધી, આને રાખવો એટલે બહુ વિશેષ એક. પણ કોઈ બેન બોલ્યા હતા વલ્લભભાઈને ઘરેથી, ભગવાન એને શક્તિ આપશે, આપી હે, ભગવાન દરેકને શક્તિ આપે. હે ભગવાન, અમારી પાસે જમીન તો નથી, અમે આ જો વસ્ત્ર દાન તમને દઈ દીધું, જમીન તમારા દાદા પાસે જોઈએ એટલી લઈ લેજો હો, જમીન તમારા દાદા પાસે જોઈએ એટલી લઈ લેજો હો ને. કાંઈ તમે માયકમાં બોલવા માંગો છો? તમારા દાદી તમને સારી રીતે જાણે છે. હા, આમ પ્રદક્ષિણા કરાવી દો. વામન ભગવાનનું પાત્ર
વામન ભગવાન અત્યારે જે બન્યા છે, કરણભાઈ ગવા એમના દીકરા શિવાયભાઈ ગવા અહીંયા આજે વામનજી બન્યા છે. તો જે બાળક ભગવાનનું પાત્ર લેશે ને એ બાળક અદ્ભુત બને છે. આ ભગવાનની શક્તિ અલૌકિક હોય છે. હવે આપણે આરતી ગાઈએ અને સાથે થાળ પણ ભેગો લઈએ, બરાબર? ચાલો, સવારે જે પૂજામાં બેઠેલા હોય એ આરતીની થાળી તૈયાર કરે. જેને કાંઈ સોગાડ ભેટ કરવી હોય વામનજીને એ કરી શકે છો. હે હરી